કાર્યકર્તા સિવાય કોઈ જોવા ન મળ્યું. ખુરશી ખાલી જોવા મળી. સેન્ટ્રલ પોઈન્ટ ખાતે ગુજરાત જોડો જનસભાનું આમ આદમી પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા, પણ વરસાદ વિઘ્ન બન્યો. વરસાદે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાની આબરૂ બચાવી હતી, કારણ કે આ જંગી સભામાં જેવડી જાહેરાત કરવામાં આવી હતી એવી કોઈ જનતા જોવા ન મળી હતી. પાર્ટીના કાર્યકર્તાઓ સિવાય કોઈ જોવા ન મળ્યું હતું. ખુરશીઓ ખાલી જોવા મળી હતી અને ગોપાલ ઇટાલિયા એક વખત તો આવીને આટો મારીને જતા રહ્યા. પબ્લિક ન હતું એટલે ફરી વખત આવ્યા ત્યારે થોડી ઘણી જે પબ્લિક હતી પણ એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હતા. આમ જનતા જોવા ન મળી હતી. એટલે સેન્ટ્રલ પોઈન્ટ ખાતે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાનો ફ્લોપ શો જોવા મળ્યો. આભાર કે ચાલુ વરસાદે આટલા બધા મિત્રો બેઠા છે. બધાને મારા પ્રણામ, નમસ્તે. અને ફરીથી આ ચોકમાં હજળબમ સભા રાખવાની થાય છે. હવે વરસાદ રહ્યો પછી આજે જે આપણે પ્રયત્ન કર્યો છે એ પ્રયત્ન ફેલ નથી જવા દેવાનો. અને બધા કાર્યકર્તા મિત્રોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું કે વરસાદ હોવા છતાંય એમણે બધાએ ખૂબ મહેનત કરી અને ખૂબ એવો પ્રયત્ન છેક સુધી આગ્રહ રાખ્યો કે ભલે વરસાદ હોય આપણે કાર્યક્રમ આગળ વધારવો છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, હું ત્યાં તમારી ભેગો. પણ આખા અમરેલી જિલ્લા સુધી જે વાત આપણે પહોંચાડવી છે એ વાત પહોંચાડવા માટેનો પ્રયત્ન હજુ ભવિષ્યમાં પાછો આપણે કરશું. આજે તમને બધાનો આભાર માનું છું. લાંબી વાત કહેવી નથી.